નમસ્કાર એન્ડ વેલકમ ટુ વિશ્વ દર્પણ। હું જગદીશ ભારતીય આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, આજે ક્રિકેટ જગતના સૌથી મોટા સમાચાર આવ્યા છે કે એક મહાન ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। તમને જણાવી દઉં કે આ પહેલાં જ્યારે ભારત T20 વર્લ્ડ કપ 2024ની અંદર જીત્યું હતું ત્યારે તેમણે ઇન્ટરનેશનલ T20માંથી નિવૃત્તિ જાહેર કરેલી અને અત્યારે મિત્રો તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। અને ભારતના બે મહાન ખેલાડીઓએ ખૂબ જ ટૂંકા સમયમાં નિવૃત્તિ જાહેર કરી છે। એક રોહિત શર્મા, જેમણે ગયા 7 તારીખે તે ભારતની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને હવે આજના દિવસે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે। મિત્રો, આ સમયે વિરાટ કોહલીની જે ટેસ્ટ કારકિર્દી છે, આમ તો હું એમ વાત કરી શકું કે વિરાટ કોહલીની જે ઓવરઓલ ક્રિકેટ કરિયર જે છે એની આપણે અહીંયા ચર્ચા કરવી છે। મિત્રો, તમને જણાવું કે સૌપ્રથમ વિરાટ કોહલીએ 2011ની અંદર વેસ્ટ ઇન્ડિઝની સામે પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી અને એ પણ સબીના પાર્ક મેદાનની અંદર। 2011માં જ્યારે એમણે પોતે ટેસ્ટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે એ પોતે લખે છે કે મને પોતાને એટલી બધી ખબર નહોતી કે આ ફિલ્ડ જે છે, આ ટેસ્ટ જે છે એ મને આટલા બધા મહાન કારકિર્દી તરફ દોરી જશે, આ એમને પોતાને પણ અંદાજો નહોતો અને છેલ્લે એમણે ક્રિકેટ જગતનો, ક્રિકેટના ફેન્સનો અને ક્રિકેટનો આભાર માનીને પોતે નિવૃત્તિ જાહેર કરે છે। 2011ની અંદર પોતાની પ્રથમ ટેસ્ટ રમ્યા પછી 2014માં સૌથી ખરાબ પ્રદર્શનનો સામનો એમણે કરવો પડ્યો અને 2014ની અંદર તે એમને સૌથી સારા પ્રદર્શન પણ એમણે કરી દેખાડેલું છે। જે હા દોસ્તો, હું વાત કરું છું કે 2014ની અંદર વિરાટ કોહલી ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ગયેલા ટેસ્ટ 5 ટેસ્ટની એક આખી ટૂર હતી અને આ 5 ટેસ્ટની ટૂરમાં વિરાટ કોહલી માત્ર ને માત્ર 134 રન જ બનાવી શકે છે। હવે આ 5 ટેસ્ટની ટૂરમાં માત્ર 134 રન બનાવવાના કારણે વિરાટ કોહલીની ખૂબ જ ટીકા થાય છે। ઓગસ્ટ 2014ની અંદર આપણી ટીમ ઇંગ્લેન્ડથી પરત આવે છે અને એ વખતે આપણા દેશનું મીડિયા જે છે એ કોહલીની અને આપણા ભારતના જેટલા પણ બેટ્સમેન છે એ બધાની ખૂબ જ આકરી ટીકા કરે છે અને એવું લખે છે કે ભાઈ, ઘરેલું મેદાનની અંદર દરેક બલ્લેબાજ જે છે, દરેક બેટ્સમેન જે છે એ શેર બની જતો હોય છે, પરંતુ સાચો બેટ્સમેન તો એ ત્યારે જ કહેવાય જો એ વિદેશની ધરતી ઉપર શાનદાર પ્રદર્શન કરી દેખાડે। હવે આ વાતને વિરાટ કોહલીએ બહુ સિરિયસલી લઈ લીધી અને પોતે આગલા 4 મહિના સુધી સતત પ્રેક્ટિસ ચાલુ રાખી। બીજી બાજુ ભારતનું મીડિયા વિરાટ કોહલીને ગાળું દેવામાં વ્યસ્ત હતું અને આ બાજુ વિરાટ કોહલી જે છે એ મહેનત કરવામાં વ્યસ્ત છે અને એવું એને નક્કી કરી લીધેલું છે કે ખુદ ઉપર ભરોસો કરવાનો છે અને આવનાર સમયની અંદર કડી મહેનત કરવાની છે। આ એણે પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો। 4 મહિના સુધી નેટમાં સતત પ્રેક્ટિસ કરી અને ડિસેમ્બર 2014ની અંદર આપણી ટીમ જે છે એ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જાય છે, વિદેશી ધરતીમાં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે જાય છે અને ઇંગ્લેન્ડની અંદર જે કડવો અનુભવ થયો હતો એમાંથી વિરાટ કોહલી જે છે એ પાઠ શીખે છે અને એમણે ઓસ્ટ્રેલિયાની સામે એડિલેડની અંદર 2014માં ડિસેમ્બર મહિનાની અંદર જે પહેલે જ ટેસ્ટ રમાણી એ પહેલે જ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં એક શતક લગાવી દીધી અને વિશ્વ મીડિયાને જવાબ આપી દીધો કે આ જે કોહલી જે છે એ હવે સામાન્ય કોહલી નથી, એ હવે કિંગ કોહલી બનવા જઈ રહ્યો છે। જો કે હજી દુનિયા એને કિંગ કોહલી તરીકે નથી ઓળખાવતી, પરંતુ હા, એણે એનું કૌતુક જે છે એ દર્શાવી દીધું છે। એ જ સમયગાળા દરમિયાન ભારતીય ક્રિકેટ જે છે એ વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટની ચેમ્પિયનશિપ સોંપે છે, કારણ કે 2014ની અંદર મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી અલવિદા લઈ લીધું અને વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન બનાવવામાં આવે છે। 2014થી 2022 સુધી વિરાટ કોહલી જે છે એ ટેસ્ટ ક્રિકેટની કેપ્ટન્સી જાળવી રાખે છે અને ખૂબ સારું પ્રદર્શન કરે છે। 2018ની અંદર વિરાટ કોહલી જે છે એ ઇંગ્લેન્ડના પ્રવાસે જાય છે અને એ ઇંગ્લેન્ડના પ્રવાસે જઈને એને એક કેપ્ટન તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું। ઇવન 5 મેચોની આજે 2018 વાળી ટેસ્ટ સિરીઝની ટુર્નામેન્ટ હતી એની અંદર બંને ટીમોમાંથી કોઈ પણ ખેલાડીએ
જો સૌથી વધુ રન બનાવ્યા હોય તો એ વિરાટ કોહલીએ અંદાજે 583 જેટલા રન બનાવેલા અને એ વખતે ઇંગ્લેન્ડની મીડિયાએ ન છૂટકે પોતાના ન્યૂઝપેપરમાં લખવું પડ્યું કે આ કિંગ કોહલી છે. આ એ જ મીડિયા હતું જે 2014માં વિરાટ કોહલીને ગાળ્યું દેતું હતું અને આ એ જ મીડિયા છે ઇંગ્લેન્ડનું જે 2018ની અંદર વિરાટ કોહલીને કિંગ કોહલી તરીકે ઓળખાવે છે. અને ત્યારથી તમે જુઓ છો કે 2016થી 2019 સુધી વિરાટ કોહલીનો જે સમયગાળો જે છે ટેસ્ટ ક્રિકેટમાં એ ગોલ્ડન યરા તરીકે ઓળખવામાં આવે છે. આગળનું એમનું જે જીવન છે એ તમે બધા જાણો છો કે 2022ની અંદર ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્લ્ડ કપની જે T20 મેચ રમાણી એમાં એનું જે પ્રદર્શન હતું એ તો બધા આપણે ક્યારેય ભૂલી નથી શકવાના કે પાકિસ્તાનને છેલ્લી થોડી જે ઓવરો બાકી હતી એની અંદર 3 સિક્સ લગાવીને, લગાતાર નહીં પરંતુ 3 સિક્સ લગાવીને વિરાટ કોહલીએ આપણને પાકિસ્તાનની સામે જીત અપાવી હતી. અને તમે અહીંયા જોઈ શકો છો કે લગાતાર એમનું આજે પરફોર્મન્સ છે એના કારણે આજે પણ આપણે એને યાદ રાખીએ છીએ. પાકિસ્તાનના મોઢામાં જે જીતનો કોળિયો જઈ રહ્યો હતો એ વિરાટ કોહલીની આ 3 સિક્સે પાછો છીનવી લીધો અને ભારતને એક જબરજસ્ત વિજય અપાવ્યો. આ જ વિરાટ કોહલી છે જેમણે T20 વર્લ્ડ કપની અંદર પણ સારું પ્રદર્શન કર્યું અને T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચની અંદર પણ એમનો સારામાં સારો સ્કોર હતો. ભારતીય પ્લેયરમાં સૌથી વધુ સ્કોર એમનો હતો. સિવાય 2025ના માર્ચ મહિનામાં જે ચેમ્પિયન્સ ટ્રોફી રમાડી એની અંદર પણ વિરાટ કોહલીએ એક સારું પ્રદર્શન કર્યું હતું અને ભારતને ભવ્ય જીત અપાવી હતી અને ભારતને વિજેતા બનાવ્યું હતું ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર. તો મિત્રો વિરાટ કોહલીનું આ ઉમદા ક્રિકેટિંગ કરિયર જે છે જેમાંથી આપણે બધા પ્રેરણા મેળવી શકીએ છીએ. પણ હા મિત્રો, યાદ રાખજો, રોકો જતા રહ્યા છે પરંતુ રોકો હજી વન ડેની અંદર યથાવત છે અને રોકોને આપણે રોકી રાખવાના છે અને આવનાર સમયની અંદર વન ડે ક્રિકેટની અંદર એમના પ્રદર્શનનો આપણે બધાએ લાભ લેવાનો છે. આવજો મિત્રો, બાય બાય. ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે બધા સ્વસ્થ રહો, સલામત રહો અને આપણા બધા જ મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. આભાર મિત્રો.